ઉત્તરાયણ પર્વ પૂર્વે માનવીઓ અને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરુદ્ધ દાહોદ પોલીસે ઝુંબેશ હાથ ધરી છે। દાહોદ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ગોદી રોડ પર આવેલી ગણેશ સોસાયટીમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડ્યો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે મકાનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખેલા 86 નંગ ચાઇનીઝ દોરીના ફિરકા મળી આવ્યા। પોલીસે અંદાજે 43,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વેપારી જયેશ ધોબીની અટકાયત કરી। પ્રતિબંધ હોવા છતાં છુપી રીતે ચાઇનીઝ દોરી વેચતા તત્વો સામે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ભૂપેન્દ્ર મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભૂપેન્દ્ર, ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે છતાં પણ બેરોકટોકપણે વેચાણ થઈ રહ્યું છે, જો કે દરોડા પાડીને જથ્થો જપ્ત કરવામાં આવ્યો, વિગત જણાવશો। ભૂપેન્દ્ર, જે ચાઇનીઝ દોરી છે તે પ્રતિબંધિત દોરી કહી શકાય, જેનાથી કેટલાક અકસ્માતો ભૂતકાળમાં પણ થયા છે અને હાલ પણ થઈ રહ્યા છે। બે દિવસ પહેલાની વાત કરીએ તો દાહોદના ગરબાડા ચોકડી પાસે એક યુવાનની એની અડફેટ આવી ગયો તો એના ગળાના ભાગે ઈજાઓ થઈ હતી ને 50 ઉપરાંત ટાંકાઓ એને મૂકવામાં આવ્યા હતા, જેને લઈને કે પોલીસ તંત્ર જે છે સાબદું બન્યું છે અને જાણવા મળ્યું છે કે ખાનગી બાતમીના આધારે પોલીસે એક દરોડા પાડ્યા છે અને બી ડિવિઝન પોલીસે દાહોદના ગોદી રોડ વિસ્તારમાંથી એક સોસાયટીમાંથી એક વેપારીને ત્યાંથી કેટલાક ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે અને એને હાલ તો અટકમાં લીધો છે। અન્વી, જી આભાર માહિતી આપવા માટે।